પોતાના સૂચન કર્યા, માગણીઓ કરી। એ પૈકીમાં વર્તમાન સમયની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે કઈ માગણી છે, લોકોની માગણી છે, એ લવ મેરેજ અને ખાસ કરીને બેન દીકરી કઈ રીતે સુરક્ષિત રહે એ માટે મેં પણ માગણી કરેલી, બીજા ઘણા બધા ગૃહના સભ્યશ્રીઓએ માગણી કરેલી કે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીની જાન એના સાસરા પક્ષમાંથી દીકરીના પિતાને ઘરે લઈને આવે। એવી જ રીતે આજે તમામ ધારાસભ્યશ્રીઓએ માગણી એ બાબતની કરી કે કોઈ પણ ધર્મની, કોઈ પણ સમાજની દીકરી લવ મેરેજ કરે એનાથી કોઈ વાંધો ના હોઈ શકે, કોઈ પણ યુવક કરે એની સાથે પણ વાંધો ના હોઈ શકે, પણ આવા લગ્નની નોંધણી જે તે ગામની દીકરી હોય એ ગામમાં એની લગ્નની નોંધણી થવી જોઈએ। એની ધાર્મિક વિધિ ગામના મંદિરમાં થવી જોઈએ અને એમાં પંચની અંદર જે પંચ કેસ તરીકે એને પંચની નોંધણી લેવામાં આવે છે, સાક્ષીમાં લગ્ન કરવામાં આવે છે, એ પંચ પણ ગામના જ રાખવામાં આવે। આવી અનેક ધારાસભ્યશ્રીઓએ વાત કરી છે। ભૂતકાળમાં લવ જેહાદ જેવા બિલો લાવ્યા, એ બિલોની કોઈ અસર નહીં અને વર્તમાન જે સમયની માંગ છે એ જેમ દીકરીઓની સંખ્યા ઘટી છે એમાં જે અસામાજિક તત્વો હોય, ક્રાઇમ હોય, કોઈ એને ધંધો રોજગાર ના હોય, એની સમાજમાં ક્રેડિટ ના હોય, એને કોઈ દીકરી ના આપતું હોય, આવા યુવકો અસામાજિક તત્વો અને ક્રાઇમ સાથે સંકળાયેલા એ દીકરીને એની નાદારીનો ફાયદો ઉઠાવીને ડોક્યુમેન્ટ કરીને મા બાપને અજણ રાખીને, સગાવાળાને અજણ રાખીને જે લગ્ન કરે છે એ અંતે દીકરી માટે દુઃખદાયક હોય છે અને જ્યારે પોતે એને પોતાની પાકું ભાન થાય અને જયારે તકલીફ થાય ત્યારે 100% પસ્તાવો કરતી હોય છે, પણ એ ટાઈમે એના હાથની વાત રહેતી નથી। કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પરિવાર હોય, એની 3-4 પેઢીઓ ઘસાય ત્યારે એની ક્રેડિટ એ પરિવાર મોભાદાર બનતો હોય છે અને જયારે આવો માણસ કોઈ આ અસામાજિક તત્વો જેની કોઈ ક્રેડિટ નથી, આવો માણસ દીકરીને બોલાવીને દાદાજીનો લાભ લઈને લવ મેરેજ કરે છે, એ ટાઈમે આખો પરિવાર ધરાશય થઈ જતો હોય છે। એટલે આ સ્થિતિનું નિર્માણ ટાળવા માટે કરીને વર્તમાન સમયમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે લવ મેરેજ કરે એના કોઈ વાંધો નથી, પણ એ ગામના નોંધણી થવી જોઈએ, ધાર્મિક વિધિ ગામમાં થવી જોઈએ અને પંચ કેસ ગામના જ હોવા જોઈએ। આ પ્રમાણે વિધાનસભા ગૃહની અંદર માગણી કરવામાં આવી।